મંગળવારે પ્રથમ વીકલી એક્સપાયરીના દિવસે નિફ્ટીમાં ખરીદારીનો મૂડ જોવા મળ્યો. ઇન્ડેક્સ 70 પોઈન્ટ વધીને લગભગ 24,700ને પાર. રિલાયન્સ, HUL અને ભારતીમાં આવી ખરીદારી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ તેજી. FMCG, રિયલ એસ્ટેટ અને PSU શેરોમાં પણ સારી ખરીદારી. ત્રણેય ઇન્ડેક્સમાં લગભગ 1%થી વધુની તેજી. FMCGમાં ડાબર, કોલગેટ, નેસ્લે ભાગ્યા અને ત્યાં જ આપણે વાત કરીએ તો કેપિટલ માર્કેટ શેર્સ, ઓટો, IT શેરોમાં થોડું દબાણ. ઇથેનોલ ઉત્પાદન પર નિયંત્રણને દૂર થવાથી ખાંડની મીઠાશ વધારે થઈ. શ્રી રેણુકા શુગર્સ લગભગ 11% વધી. બજાજ હિન્દુસ્તાન, બલરામપુર ચીની, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં પણ 5થી 8%ની તેજી. મોતીલાલ ઓસવાલની નવી રિપોર્ટ પર ફિનિક્સ મિલ્સમાં મજબૂતાઈ. લગભગ 3% વધીને ફ્યુચર્સનો ટોપ ગેનર બન્યો. ટેક્સટાઇલ સેક્ટર માટે વધુ રાહતના સમાચાર. બીજી તરફ સરકારે PLI સ્કીમની અરજી સમયગાળો લંબાવી. 30 સપ્ટેમ્બર સુધી મળશે નવી તક. તેના કારણે ગોકલદાસ એક્સપોર્ટ્સમાં લગભગ 4%ની તેજી. સેમિકોન ઇન્ડિયા 2025 ટૂંક સમયમાં શરૂ થશે. વડાપ્રધાન મોદી કરશે તેનું ઉદ્ઘાટન. ભારત સેમિકન્ડક્ટર સુપર પાવર બનવા પર વિચારણા થશે. 3 દિવસીય કોન્ફરન્સ માટે લગભગ 50 દેશોની ટેક કંપનીઓનું પાર્ટિસિપેશન. સ્ટાર્ટઅપ અને ગ્લોબલ લીડર્સ થશે એકઠા.